જય ગૌ માતા. આ વિડીયોને ધ્યાનથી સાંભળજો અને વધુથી વધુ ગૌરક્ષક ગૌપ્રેમી લોકોને શેર કરજો. રેડિયમ બેલ્ટની મુહિમ ચાલી રહી છે, ગૌ માતા બચાવો અભિયાન, જે તમને ખ્યાલ જ હશે કે જેમાં તમને ખબર જ છે કે રોડ સાઈડ ઉપર ઘણા ગૌ માતા ગૌવંશ વાછરડા નાના તેઓ જે રખડતા છે, તેઓના અંધારામાં દેખાવાના ના કારણે એક્સિડન્ટ થતા હોય છે અને એમાં જીવ ગુમાવતા હોય છે. તો આવા ગૌવંશ, આવા ગૌ માતાને બચાવવા માટે રેડિયમ બેલ્ટ બાંધવાની જે મુહિમ ચાલી રહી છે, તેમાં જો તમે જોડાવા માંગતા હોય તો તમારે ખાલી એટલું જ કરવાનું છે કે તમારા વિસ્તારની અંદર, તમારા વિસ્તારમાં સર્વે કરવાનો છે કે રોડ સાઈડ ઉપર કેટલી ગૌ માતા ગૌવંશ ફરી રહ્યા છે, બેસી રહ્યા છે, ત્યાં આગળ રહી રહ્યા છે. અને એ સર્વે કર્યા બાદ આ જે તે વિડીયો છે, એ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર તમારું રહેઠાણ, કેટલા બેલ્ટની જરૂર છે તે અને તમારો ફોન નંબર અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ તમારો સંપર્ક કરશે અને તમને ફ્રી ઓફ કોસ્ટ, જેનો કોઈ પણ જાતનો ચાર્જ લાગતો નથી, જે તમને રેડિયમ બેલ્ટ મોકલી આપવામાં આવશે. અને એ મોકલી આપ્યા બાદ તમારે ખાલી એટલું જ કરવાનું છે કે તમારી જે તે ગ્રુપ છે, તમારું ટીમ છે, એ ટીમને સાથે લઈને આ રેડિયમ બેલ્ટ તમામ સર્વે કર્યા મુજબ ગૌ માતા અને ગૌવંશને બાંધવાના રહેશે. તમે વધુથી વધુ આ વિડીયોને શેર કરજો. તમારા જે કંઈ પણ ગ્રુપ છે, તમારા જે કંઈ પણ મિત્રો છે જે ગૌ માતાને પ્રેમ કરે છે, જે ગૌ પ્રેમી ભાઈઓ છે, એ તમામને વિડીયો શેર કરજો અને આ મુહિમમાં વધુથી વધુ લોકો જોડાઓ એવી મારી વિનંતી છે. અને ખાસ આ બેલ્ટ જે કોઈ પણ ગૌ માતા છે એ રોડ સાઈડ ઉપર રખડતી હોય તેમને જ બાંધવાના છે. માલિકીની એક પણ ગૌ માતાને ગૌવંશને બાંધવાના નથી. આ ખાસ નોંધ લેજો. ખાલી રોડ સાઈડ પર રખડતી, રજડતી, જેનું આગળ પાછળ કોઈ નથી, એવી જ ગૌ માતાઓ માટે છે. વિડીયોને વધુથી વધુ શેર કરજો. જય ગૌ માતા, જય ગોપાલ.